શ્રી વલ્લભ પદ વંદો સદા. સદાય ચરણારવિંદ ને વંદન. કારણ જેને ચરણારવિંદમાં પ્રીતિ થઈ, પ્રીત બંધી શ્રી વલ્લભ પદ સો और नमन में आवे. જેવી કૃષ્ણદાસ મેઘન ને, જેવી પદ્મનાભ દાસ ને, જેવી સુરદાસ ને કેવી પ્રીત છે. પદ્મનાભ દાસે તો મહાપ્રભુજીને શ્રમ ન પડે એટલા માટે ધર્મ ગીરવે દીધું. વાર્તા પ્રસંગમાં આવે છે ને કે મહાપ્રભુજી પધારતા હતા, પાછળ પાછળ કોઈ શેઠજી આવે અને એનું ધન ચોરાઈ ગયું. મહાપ્રભુ તો મુકામમાં પધારી ગયા ઘરે અડેલમાં, ભોજન કરવા બિરાજ્યા છે. પદ્મનાભ દાસ બહાર ઉભા છે. આવીને કહ્યું કે મારે ફરિયાદ કરવી છે, વિનંતી કે મારું ધન ચોરાઈ ગયું. કહ્યું કે તું હમણાં કરવા જઈશ તો ભોજન કરતા ઉભા થઈ જશે મહાપ્રભુજી, શ્રમ પડશે, ચલ મારી જોડે બજારમાં ચાલ. નિષ્કંચન છે પદ્મનાભ દાસ. બજારમાં કોઈ શેઠજી પાસે આવ્યા, કહ્યું કે આને જેટલું ધન જોઈએ આપી દો. અરે બદલામાં શું મૂકશો, કંઈક તો ગીરવે મૂકો. મારો ધર્મ ગીરવે રાખું છું, પણ આને આપી દો. કહ્યું કે ધર્મ ગીરવે? હા. અરે ધર્મીના સુખમાં જે કામ ન લાગે એ ધર્મ શું કામનો? મારો ધર્મી મારો વલ્લભ છે અને એને જો શ્રમ પડે તો મારો તો સેવક ધર્મ જાય. પ્રીત બધી શ્રી વલ્લભ. શ્રી વલ્લભના ચરણોમાં જેને અનુરાગ થયો હોય, ચિત્ત ન ભટકાવે હોય, જેને ઓળકાર આવી ગયા હોય અને પછી વાનગીઓ જોઈને પણ ખાવાની ઈચ્છા નથી થતી, ઉમકાવે છે, દૂર ભાગવાની ઈચ્છા થાય છે. આ અધૂરા હોય ને એ જ ભટકતા રહે. જે પૂરા હોય એને ક્યાંય ભટકવાની જરૂર નથી. આપણે એમ કહીએ આશ્રયનું પદ એટલે સત્સંગ પૂરું કરવા માટે, એમ કે પૂરું કરો એટલે આશ્રયનું ગાઓ. એ પૂરું કરવા માટે નથી, એ પૂર્ણ કરવા માટે છે. જ્યાં સુધી વલ્લભના ચરણોમાં આશ્રય નથી થયો તો દુનિયાના બધા સત્સંગ અધૂરા જ છે. પણ દ્રઢ ચરણ કેરો ભરોસો. જ્યારે આ થાય ત્યારે માનજો કે હવે સત્સંગ પૂર્ણ થયો. પૂરો નહીં, ખતમ નહીં, પૂર્ણ થયો. ત્યાં સુધી અધૂરો. મીંડાઓ હતા, એકડો હવે લાગ્યો. કારણ કે દ્રઢ ઈન ચરણ આ એકડો હવે મળ્યો. પુષ્ટિ ભક્તિ માર્ગમાં 24 કલાક સેવા કરી લો, અખંડ ભક્તિ ભજન પાઠ કરી લો, પણ જો વલ્લભના ચરણોનો અનુરાગ નથી તો એ બધા જ એકડા વગરના મીંડા જેવું. દ્રઢ ઈન ચરણ કેરો ભરોસો. તમે એ લાઈન એનું તો અર્થઘટન છે આખો આશ્રયના પદનું, પણ ખાલી પહેલી લાઈન કરો ને તો દ્રઢ ઈન ચરણ ગુણાકાર તમે કરો, અક્ષર ગણો તો 13 અક્ષર થાય. દ્રઢ ઈન ચરણ કેરો ભરોસો. 13 અક્ષર શેના માટે? અને વલ્લભના ચરણોમાં અનુરાગ થયો હોય તો અષ્ટાક્ષરના 8 અને પંચાક્ષરના 5 આ 13 સિદ્ધ થઈ જાય. આ બંને મંત્રો કેવલ વલ્લભના ચરણાના અનુરાગ. અષ્ટાક્ષર પંચાક્ષર હું નથી કહેતો, મારી વાત તો માનતા જ નહીં જ્યાં સુધી હું પ્રમાણ ન આપું. દયારામભાઈ કહે છે અષ્ટાક્ષર પંચાક્ષર ભાગવત ગ્રંથ સહિત શ્રી વલ્લભના નામમાં એ છે પૂર્ણ પ્રતીક. દયારામભાઈ પોતે પુષ્ટિ તળાવ ગ્રંથમાં કહે છે અષ્ટાક્ષર પંચાક્ષર શ્રી ભાગવત ગ્રંથ સહિત સમગ્ર ભાગવત પણ શ્રી વલ્લભમાં સમાય. એટલે તો સપ્તશ્લોકીમાં સ્વયં સુધાઈની આજ્ઞા કરે શ્રી ભાગવત પ્રતિપદ મણિવર ભાવાંશુ ભૂષિતા મૂર્તિ શ્રી વલ્લભાભિદાન સ્તનોતુ નિજ દાસસ્ય સૌભાગ્ય. ભાગવતનો એક એક અક્ષર મણિ છે અને એનો પ્રકાશ એનાથી શ્રી વલ્લભનું શ્રીઅંગ રચાય. એ મણિનો પ્રકાશ રૂપ શ્રી વલ્લભનું અંગ છે. અને એટલા માટે શ્રી વલ્લભના નામને સાધારણ ન માનશો. શ્રી વલ્લભ પદ વંદો સદા. સદા શબ્દનો પ્રયોગ કર્યો છે. જરૂર પડે ને દુઃખ આવે ત્યારે ભાગીને નહીં જવું. આપણી તકલીફ શું છે? જરૂરત નથી હોતી ત્યાં સુધી અસમર્થ લોકોના સહારે છે. અને જ્યારે એમની અસમર્થતાનું ભાન થાય પછી સાચા સામર્થ્યનું જ્ઞાન માણસ. શ્રી વલ્લભ પદ વંદો વંદન. એટલે જ હું કહું જેને પગે લાગવા જેવું છે એને રોજ નહીં લાગો તો ન લાગવા જેવા લોકોને રોજ પગે પડવું પડશે. જે સમર્થ છે એના ચરણ નહીં પકડો તો અસમર્થ લોકોની આજીજી કરતા રહેવું પડશે. સમર્થને પકડી લો, અસમર્થો તો ભાગતા આવશે, સામેથી આવશે, શોધતા આવશે.
તમને શું આપ્યું સુરદાસ, તમને શું આપ્યું પદ્મનાભદાસે, તમને શું આપ્યું તબલાજીએ, તમને શું આપ્યું કૃષ્ણદાસ મેઘને? કેમ આખો દિવસ એમને યાદ કરતા ફરો? કઈ આપી ગયા? અરે મેં તમને શું આપ્યું? જ્યાં કથા હોય ત્યાં દોડી દોડીને શા માટે આવી જાઓ છો? હું તમને કઈક ચમત્કાર કરું છું, કઈક ફેરવી દઉં છું, કઈક લાલચ આપું છું, કઈક ભય આપું છું? કાંઈ નહીં. વિશુદ્ધ ભગવાનનો પ્રેમ તમને આપ્યું અને એનાથી ખેંચાઈ ખેંચાઈને તમે બધા આવો. કારણ તમે સંસારમાં રહો છો, પણ તમે સંસાર માટે નથી બનેલા. હું જાણું છું તમે સંસાર માટે નથી. સંસારમાં ભલે નાવ પાણી માટે જ હોય, પણ પાણીમાં નાવ આવી જાય તો નાવ ડૂબી જાય. પાણીમાં નાવ ભલે રહે, પણ નાવમાં પાણી આવી જાય તો ડૂબી જાય. બાકી પાણીમાં જ ફરવા માટે નાવ છે. એમ જ સંસારમાં ભલે છે, સંસાર માટે નથી. આટલી જાગૃતિ સાથે વૈષ્ણવે શ્રી વલ્લભ પદ વંદો સદા. એમના પદ ચરણની વંદના કરતો ચિહ્નોની પણ ચર્ચા છે. એ જો ચર્ચા કરવી છે તો 3 દિવસ શ્રી વલ્લભ પદ ઉપર જ નીકળી જશે. આપણા ચરણારવિંદની એટલી બધી ગાથા છે. પણ જીવનમાં કોઈ પણ ચિંતા આવે ને એનો મહામંત્ર મંગલાચરણમાં તમે રોજ બોલો. ચિંતા સંતાન હંતારો યત પાદામ ભુજરેણવ સ્વીયાનામ તાન નિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુ. ચિંતા નહીં, ચિંતાની પરંપરાઓ. ચિંતા સંતાન, સંતાન પરંપરાઓ. હંતારો હણાઈ જાય. તેના તમારી પાસે એક અમોઘ ઔષધિ છે. એ ચિંતાથી નિવૃત્તિ માટે. યત પાદામ, જેના ચરણ તો દુર્લભ છે. ચરણારવિંદ જલ્દી કોઈને મળતા નથી. એ તો બહુ દૂરની વાત. આપણે ચરણારવિંદ જોઈતા નથી, કદાચ તો અધિકાર નથી. રેણવહ, મહાપ્રભુજી હજી પધારી ગયા હોય ને, અને જે રજ ઉપર ચરણ પડ્યા હોય, એ રજ, એ રણ કંકણ, એ રજ ખાલી મળી જાય. અને મળી જાય ને મુખમાં નહીં. રેણવહ, એનું ખાલી ચિંતન કરી લો. સ્વીયાનામ તાન નિજાચાર્યાને. પણ ક્યારે થાય? નિજાચાર્ય, મારા શ્રી વલ્લભ પોતાના કરીને જયારે જાણ્યા હોય અને આવો દ્રઢ ભાવ હોય તો બધું જ સંસારમાં છીએ. સારું નબળું, અનુકૂળ પ્રતિકૂળ ચાલતું જ રહેવાનું. તમે ક્યારેક એવું કહેશો મારે સુખ જોઈતું જ નથી, દુઃખ જ જોઈએ, છતાંય સુખ આવવાનું. બોલો, હવે છતાંય સુખ આવવાનું તો છતાંય દુઃખ નહીં આવવાનું. આપણે આગ્રહ શું રાખીએ છીએ? દુઃખ તો આવવું જ ન જોઈએ. એ પણ સતાવતું. આ તો ચાલતું જ, આ તો લહેરો છે. એક વ્યક્તિ દરિયા કિનારે ઉભો હતો ને 1 કલાક, 2 કલાક, 3 કલાક પેલો વ્યક્તિ જુએ કે તું નાવા ઉભો તો નહીં લે. ઉભો કેમ છે? જોએ શું લાગે કે ના, રાહ જોઉં છું કે આ લહેરો બંધ થાય પછી ડૂબકી લગાવું. તો દરિયાની લહેરો તો ક્યારેય રોકાવાની છે જ નહીં. ક્યારેક સુખની લહેર આવે, ક્યારેક દુઃખની આવે, ક્યારેક અનુકૂળતાની, ક્યારેક પ્રતિકૂળતાની. પણ તમે સંસાર માટે નથી. હા, સંજોગોને અનુકૂળ વ્યવસ્થા કરો, એની કોઈ ના. મહાપ્રભુજીના સ્પષ્ટ વચન છે, પ્રતિકારો સિદ્ધસ્ય ના ગ્રહી ભવે. દુઃખ દૂર કરવાનો ઉપાય મળે તો કરી નાખો. ભગવાન આવીને કરી જાય એ રામા નહીં જોવું, એ પ્રતીક્ષામાં નહીં બેઠા રહેવું. સેવક તમે જો કે અનુકૂળતા ભગવાને બુદ્ધિ આપી છે. 3 વાના મુજને મળ્યા હૈયું મસ્તક હાથ. બહુ થઈ દીધું નાથ, હવે ચોથું નથી માંગવું. આપણે ગુજરાતીના એ સાહિત્યકારોના વચનોને યાદ કર્યું. 3 વાના મુજને મળ્યા હૈયું મસ્તક ને હાથ. બહુ થઈ દીધું નાથ, હવે ચોથું નથી માંગવું. એટલે હું ઘણી વાર કહું ને, ઓળાનો ભગવાન હોય, મૂર્ખાનો ભગવાન ના હોય. ભગવાને બુદ્ધિ આપી છે તો વાપરીને ઉપાય ગોતો. બધું આવીને ભગવાન કરી જાય કે કામ પાડો છે તમારો. તમને બુદ્ધિ આપી, તમને હૃદય આપ્યું, તમને સામર્થ્ય આપ્યું, પ્રયાસ કરો, કોશિશ કરો. એવા બનો કે તકલીફ આવે તો 10 જણા જોડે ઉભા રહેવા આવે. બધા જોડે બગાડીને ઉભા હોય અને પછી કે હવે કોઈ મદદે નથી આવતું, તો તે જ આ કર્યું છે. તારી જોડે કોઈ નથી એનું કારણ તું જ છું.